વેલકમ ટુ માય ચેનલ. મારું નામ વૈશાલી પટેલ છે. આજે આપણે નવેમ્બર-ડિસેમ્બરના એગ્રીકલ્ચર કરંટ અફેર્સના MCQ સોલ્વ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચાલુ કરીએ. એમાં પહેલો ક્વેશ્ચન આવશે, ભારતમાં કઈ સંસ્થાને WOAH દ્વારા ઇક્વાઇન પિરોપ્લાસ્મોસિસ માટે રેફરન્સ લેબોરેટરી તરીકે માન્યતા આપવામાં આવી છે? એમાં આન્સર આવશે ICAR, નેશનલ રિસર્ચ સેન્ટર ઓન ઇક્વાઇન હિચાર. ICAR NRC યુનિક હિચાર એ WOAH દ્વારા ઇક્વાઇન પિરોપ્લાસ્મોસિસ પરફોર્મન્સ માટે રેફરન્સ લેબોરેટરી તરીકે માન્યતા મળી છે. પછીનો ક્વેશ્ચન, NAWO ધનનું સંપૂર્ણ નામ શું છે? એમાં આન્સર આવશે ન્યૂ એગ્રીકલ્ચર વેલ્થ ઓપોર્ચ્યુનિટીઝ ડ્રાઇવિંગ હોર્ટિકલ્ચર એગ્રીબિઝનેસ નેટવર્કિંગ. પછીનો ક્વેશ્ચન, ઇમ્પ્લિસિટી ટેક્સેશનનો અર્થ શું થાય? એમાં આન્સર આવશે સરકારી નીતિઓથી ખેડૂતોને ઓછું વળતર. ઇમ્પ્લિસિટી ટેક્સ એ છે જ્યારે નિકાસ પ્રતિબંધો અથવા સ્થાનિક ભાવ નિયંત્રણો જેવી નીતિઓના કારણે ખેડૂતોને બજાર કરતાં ઓછું વળતર મળે. પછીનો ક્વેશ્ચન છે, FADના રિપોર્ટમાં ટુ કોસ્ટ એકાઉન્ટિંગનો અર્થ શું છે? એમાં આન્સર આવશે છુપાયેલા ખર્ચને નીતિ નિર્માણમાં સામેલ કરવી. ટ્રુ કોસ્ટ એકાઉન્ટિંગ એ પદ્ધતિ છે જેનાથી કૃષિ આહાર પ્રણાલીઓનો છુપાયેલા ખર્ચને નીતિ નિર્માણમાં યોગ્ય રીતે મૂલ્યાંકિત કરી શકાય છે. પછીનો ક્વેશ્ચન, ભારતીય ટોબેકો બોર્ડ કઈ તારીખે સ્થાપિત થયું હતું? એમાં આન્સર આવશે 1 જાન્યુઆરી 1976. ભારતીય ટોબેકો બોર્ડની સ્થાપના ટોબેકો બોર્ડ અધિનિયમ 1975 હેઠળ 1 જાન્યુઆરી 1976ના રોજ કરવામાં આવી હતી. ભારતમાંથી ટોબેકો નિકાસ 128 થી વધુ દેશોમાં થાય છે, જેમાં 226 અણપ્રક્રિયાત ટોબેકો નિકાસકારો અને 557 પ્રક્રિયાત ઉત્પાદકો કાર્યરત છે. પછીનો ક્વેશ્ચન છે, CSR હેઠળ કૃષિ ક્ષેત્રમાં કયા પ્રકારની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે? એમાં આન્સર આવશે ઉપરોક્ત બધા. CSR હેઠળ કૃષિ ક્ષેત્રમાં વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે અનાજ બેંકો, ખેડૂત શાળાઓ અને જીવનોપાર્જક આધારિત પ્રોજેક્ટને પ્રોત્સાહિત કરવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન, NAWO ધન યોજના કયા રાજ્યમાં અમલમાં મુકાઈ છે? એમાં આન્સર આવશે કેરળ. NAWO ધન યોજના કેરળમાં શરૂ કરાઈ છે, જે બેરોજગાર જમીનનો ઉપયોગ કરીને હોર્ટિકલ્ચર વ્યવસાય વિકસાવવાનો પ્રયાસ છે. પછીનો ક્વેશ્ચન, CII અને ICRISAT વચ્ચે સહયોગનો મુખ્ય ઉદ્દેશ શું છે? એમાં આન્સર આવશે કૃષિ અને ખાદ્ય પ્રોસેસિંગ નવીનતા વધારવી. CII અને ICRISAT વચ્ચે સહયોગનો ઉદ્દેશ કૃષિ અને ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રમાં નવીનતા લાવીને કૃષિ ક્ષેત્રનો સ્થાયી વિકાસ કરવો છે.
પછીનો ક્વેશ્ચન, રેજનરેટિવ એગ્રીકલ્ચરને પ્રોત્સાહિત કરવા માટે ઓડિશા સરકારની સાથે કોઈ સંસ્થા સહયોગ કરી રહી છે? એમાં આન્સર આવશે ICRISAT, ઇન્ટરનેશનલ ક્રોપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સેમી એરિડ ટ્રોપિક. ઓડિશા સરકાર સાથે સહયોગ કરી રહી છે રેજનરેટિવ એગ્રીકલ્ચરને પ્રોત્સાહિત કરવા માટે. પછીનો ક્વેશ્ચન, ભારતના ટ્યુના માછલીના નિકાસમાં વધારો થવાને કારણે સરકાર કયા ક્ષેત્રને ટ્યુના નિકાસ હબ તરીકે વિકસાવવામાં ઈચ્છે છે? એમાં આન્સર આવશે આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ. સરકાર આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહને ટ્યુના નિકાસ હબ તરીકે વિકસાવવા ઈચ્છે છે કારણ કે ત્યાં ટ્યુના માછલીઓના મહત્વપૂર્ણ સંસાધનો ઉપલબ્ધ છે. પછીનો ક્વેશ્ચન, વિશ્વભરમાં અંડર ન્યુટ્રિશમેન્ટનો દર કઈ ખંડમાં સૌથી વધુ છે? એમાં આન્સર આવશે આફ્રિકા. વૈશ્વિક સ્તરે અંડર ન્યુટ્રિશમેન્ટનો સૌથી ઊંચો દર આફ્રિકા ખંડમાં જોવા મળે છે. જો કે તદ્દન સંખ્યામાં એશિયામાં વધુ લોકો અસરગ્રસ્ત છે. પછીનો ક્વેશ્ચન, કયા બેક્ટેરિયા માઇક્રોબને તલના પાકમાં નવી બીમારી માટે જવાબદાર માનવામાં આવે છે? એમાં આન્સર આવશે કેન્ડિડેટ્સ ફોટોપલસમાં. પછીનો ક્વેશ્ચન, ભારતનું એક્વાકલ્ચર ક્ષેત્ર વિશ્વમાં કયા સ્થાન પર છે? એમાં આન્સર આવશે બીજું. ભારત વિશ્વમાં ખેતી કરેલા માછલીઓના ઉત્પાદનમાં બીજું સ્થાન ધરાવે છે અને આ ક્ષેત્ર દેશની ખાદ્ય સુરક્ષા, રોજગાર અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. પછીનો ક્વેશ્ચન, FAO ના દ્રષ્ટિકોણથી બ્લુ ઇકોનોમી નો અર્થ શું છે? એમાં આન્સર આવશે સમુદ્રના સ્ત્રોતોનો ટકાઉ ઉપયોગ. બ્લુ ઇકોનોમીનો અર્થ છે સમુદ્રના સ્ત્રોતોનો ટકાઉ અને જવાબદાર ઉપયોગ, જે પોષણ અને ખાદ્ય સુરક્ષામાં યોગદાન આપે છે. પછીનો ક્વેશ્ચન, 2024માં ICA જનરલ એસેમ્બલી અને ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ ક્યાં સ્થળે યોજાઈ હતી? એમાં આન્સર આવશે નવી દિલ્હી. આ ઇવેન્ટ 25 થી 30 નવેમ્બર 2024 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ હતી, જે ICAના 130 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતમાં આયોજિત થઈ હતી. પછીનો ક્વેશ્ચન, પ્રધાનમંત્રી મત્સ્ય સંપદ યોજના કઈ તારીખે શરૂ કરવામાં આવી હતી? એમાં આન્સર આવશે 2020. PMMSY યોજના 2020માં શરૂ કરવામાં આવી હતી, જે માછીમારી ક્ષેત્રના ટકાઉ વિકાસ માટે 20,050 કરોડની રોકાણ સાથે અમલમાં આવી હતી. પછીનો ક્વેશ્ચન, ભારતમાં GMO જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ પાકોમાંથી કયો પાક વ્યાપકપણે મંજૂર છે? એમાં આન્સર આવશે બીટી કપાસ. પછીનો ક્વેશ્ચન, ભારતમાં નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ ક્યારે શરૂ કરવામાં આવી હતી? એમાં આન્સર આવશે 2024ના નવેમ્બરમાં. નેશનલ મિશન ઓન
નેચરલ ફાર્મિંગ યોજના ભારત સરકાર દ્વારા 25 નવેમ્બર 2024ના રોજ શરૂ કરવામાં આવી હતી. પછીનો ક્વેશ્ચન, વ્હાઇટ રિવોલ્યુશન 2.0 પહેલનું મુખ્ય લક્ષ્ય શું છે? એમાં આન્સર આવશે દૂધ ઉત્પાદન વધારવું. વ્હાઇટ રિવોલ્યુશન 2.0 પહેલનો મુખ્ય ઉદ્દેશ દૂધ ઉત્પાદન વધારવા માટે એનસીડીસી અને એનડીડીબી નેશનલ ડાયરી ડેવલપમેન્ટ બોર્ડ વચ્ચે સહયોગ સ્થાપિત કરવાનો છે, ખાસ કરીને ઉત્તર પૂર્વી રાજ્યોમાં. પછીનો ક્વેશ્ચન, PACS પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટીઝ ની મજબૂતી માટે કઈ યોજના અમલમાં છે? એમાં આન્સર આવશે સહકાર પ્રજ્ઞા. સહકાર પ્રજ્ઞા યોજના હેઠળ એનસીડીસી દ્વારા 45 નવી તાલીમ મોડ્યુલો રજૂ કરવામાં આવી છે, જે PACSને મજબૂત બનાવવા માટે રચવામાં આવી છે. પછીનો ક્વેશ્ચન, કેબ કોઓપરેટિવ સોસાયટી સર્વિસની મુખ્ય વિશેષતા શું છે? એમાં આન્સર આવશે ડ્રાઈવરોને સીધી નફો પહોંચાડવો. કેબ કોઓપરેટિવ સોસાયટી સર્વિસ એ એપ આધારિત સેવા છે, જે ડ્રાઈવરોને સીધો નફો પહોંચાડવા માટે રચવામાં આવી છે, જે સહકારી માળખામાં પરિવહન સેવા માટે ટકાઉ મોડેલ બનાવે છે. પછીનો ક્વેશ્ચન, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ કયા પ્રકારના પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવી છે? એમાં આન્સર આવશે કસ્ટમ હાયરિંગ સેન્ટર. AIF હેઠળ કસ્ટમ હાયરિંગ સેન્ટર, એગ્રી પ્રોસેસિંગ યુનિટ્સ, વેરહાઉસ, સોર્ટિંગ અને ગ્રેટિંગ યુનિટ્સ અને કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટીઝ જેવા પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવી છે. પછીનો ક્વેશ્ચન, 2024માં ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ ઉત્પાદન થયું છે? એમાં આન્સર આવશે ઉત્તર પ્રદેશ. 2024ના આધારે ઉત્તર પ્રદેશ રાજ્યમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન નોંધાયું છે. આ રાજ્યનું દૂધ ઉત્પાદન ભારતીય દૂધ ઉત્પાદનનો મોટો ભાગ ધરાવે છે. પછીનો ક્વેશ્ચન, નેશનલ સીડ કોંગ્રેસ એ કયા કાયદાઓમાં સુધારા કરવાની ભલામણ કરી છે? એમાં આન્સર આવશે સીડ્સ બિલ 2004 અને સીડ્સ પોલિસી 2002. NSCએ સીડ્સ બિલ 2004 અને સીડ્સ પોલિસી 2002માં સુધારા કરવાની ભલામણ કરી છે, જે કૃષિ ક્ષેત્રની આધુનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે જરૂરી છે. પછીનો ક્વેશ્ચન, NSCના કયા ક્ષેત્રમાં સરકાર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે સહયોગ વધારવાની ભલામણ કરવામાં આવી છે? એમાં આન્સર આવશે બીજ ઉત્પાદન. NSCએ સરકાર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે બીજ ઉત્પાદન ક્ષેત્રમાં સહયોગ વધારવાની ભલામણ કરી છે, જેથી ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ ઉપલબ્ધ થઈ શકે. મિશન અરુણ હિમવીર કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? એમાં આન્સર આવશે અરુણાચલ પ્રદેશ. મિશન અરુણ હિમવીર એ અરુણાચલ પ્રદેશ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, જે કૃષિ અને બાગાયતી ઉત્પાદનોના બજાર પ્રવેશને વધારવા માટે છે. આ પહેલ હેઠળ આઈટીબીપી સ્થાનિક ખેડૂતો પાસેથી ફળો અને શાકભાજી ખરીદશે, જે બજાર પ્રવેશને
સરળ બનાવશે. પછીનો ક્વેશ્ચન, આશ્રય ખેડૂત સેવા કેન્દ્ર કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યા છે? એમાં આન્સર આવશે કેરળ. આશ્રય ખેડૂત સેવા કેન્દ્રો કેરળ રાજ્યમાં કૃષિ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે, જે ખેડૂતોને ડિજિટલ સેવાઓ પ્રદાન કરે છે. આશ્રય કેન્દ્રો કાઠીર એપ્લિકેશન સાથે સંકળાયેલા છે, જે ખેડૂત સંબંધિત સેવાઓને એક જ પ્લેટફોર્મ પર એકત્ર કરે છે. પછીનો ક્વેશ્ચન, હાઇબ્રિડ એગ્રીકલ્ચર ઇન્ટેલિજન્સ શું છે? એમાં આન્સર આવશે પરંપરાગત કૃષિ જ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિનું સંયોજન. HAI એ પરંપરાગત કૃષિ જ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિનું સંયોજન છે, જે ભારતીય ખેડૂતોને ટકાઉ કૃષિ ઉકેલો પ્રદાન કરવા માટે રચાયું છે. પછીનો ક્વેશ્ચન, ઋતંગ 2.0 ના અંતર્ગત કઈ નવી પહેલ રજૂ કરવામાં આવી હતી? એમાં આન્સર આવશે સ્માર્ટ વિલેજ સેન્ટર્સ. પછીનો ક્વેશ્ચન, AI for AI કાર્યક્રમ કયા રાજ્યમાં અમલમાં મૂકવામાં આવ્યો છે? એમાં આન્સર આવશે તેલંગાણા. AI for AI કાર્યક્રમ તેલંગાણામાં અમલમાં મૂકવામાં આવ્યો છે, જે મરચાના ઉત્પાદનને વધારવા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવા માટે કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરે છે. પછીનો ક્વેશ્ચન, CGIAR 2030 ગ્લોબલ સ્ટ્રેટેજી ફોર રિસાઇલેન્ટ ડ્રાયલેન્ડ કયા સંસ્થાને રજૂ કરી છે? એમાં આન્સર આવશે ICARDA અને ICRISAT. GSRD ને ICARDA ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એગ્રીકલ્ચર રિસર્ચ ઇન ધ ડ્રાય એરિયાઝ અને ICRISAT ઇન્ટરનેશનલ ક્રોપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સેમી એરિડ ટ્રોપિક દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, જે COP60 રિયાધમાં રજૂ કરવામાં આવ્યું હતું. પછીનો ક્વેશ્ચન, GSRD ગ્લોબલ સ્ટ્રેટેજી ફોર રિસાઇલેન્ટ ડ્રાયલેન્ડ દ્વારા કયા પ્રકારની નવીનતમ ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે? એમાં આન્સર આવશે સોલર પાવર્ડ એગ્રીવોલ્ટિક્સ. GSRDમાં સોલર પાવર્ડ એગ્રીવોલ્ટિક્સ જેવી નવીનતમ ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે કૃષિમાં ઉર્જા ઉત્પાદન અને પાક ઉત્પાદન બંનેને મજબૂત બનાવે છે. પછીનો ક્વેશ્ચન, ઋતંગ 2.0 ની પ્રથમ વાર્ષિક સમીક્ષા બેઠક ક્યારે અને ક્યાં યોજાઈ હતી? એમાં આન્સર આવશે ડિસેમ્બર 2024 SKUAST શ્રીનગર. ઋતંગ 2.0 ની પ્રથમ વાર્ષિક સમીક્ષા બેઠક 5-6 ડિસેમ્બર 2024 ના રોજ SKUAST શ્રીનગર, કાશ્મીરમાં યોજાઈ હતી, જેમાં ગ્રામ્ય ટેકનોલોજી પહેલોની પ્રગતિ અને ભવિષ્યની દિશાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. પછીનો ક્વેશ્ચન, ગુજરાત પછી કયા રાજ્યએ ફાર્મર આઈડીના અમલમાં આગળ વધ્યું છે? એમાં આન્સર આવશે મધ્યપ્રદેશ. ગુજરાત પછી મધ્યપ્રદેશે ફાર્મર આઈડીના અમલમાં 9% પ્રગતિ કરી છે, જ્યારે મહારાષ્ટ્રએ 2% સુધી પહોંચ્યું છે. પછીનો ક્વેશ્ચન, ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ ક્યારે શરૂ થયો અને તેનું મુખ્ય લક્ષ્ય શું છે?
એમાં આન્સર આવશે 9 ઓગસ્ટ 2024 બાગાયતી ઉત્પાદન વધારવું. CPP 9 ઓગસ્ટ 2024 ના રોજ શરૂ થયો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રોગમુક્ત અને હવામાન પ્રતિરોધક છોડના વાવેતર દ્વારા બાગાયતી ઉત્પાદન વધારવાનો છે. પછીનો ક્વેશ્ચન, મલ્ટીપર્પઝ પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓ શરૂ કરવામાં જાહેરાત કયા પ્રસંગે કરવામાં આવી હતી? એમાં આન્સર આવશે અટલ બિહારી વાજપેયીની જન્મ શતાબ્દી. MPACS ની શરૂઆત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ શતાબ્દી નિમિત્તે કરવામાં આવી હતી, જે તેમના સહકારી ક્ષેત્રના યોગદાન માટે શ્રદ્ધાંજલિ રૂપે કરવામાં આવી હતી. પછીનો ક્વેશ્ચન, મહારાષ્ટ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ સોલાર એગ્રીકલ્ચર ફીડર પ્રોજેક્ટ 2.0 નો મુખ્ય ઉદ્દેશ શું છે? એમાં આન્સર આવશે ખેડૂતને દિવસ દરમિયાન સતત વીજ પુરવઠો આપવો. સોલાર એગ્રીકલ્ચર ફીડર પ્રોજેક્ટ 2.0 અંતર્ગત મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોને દિવસ દરમિયાન સતત અને નિરંતર વીજળી પૂરી પાડવાનો લક્ષ્ય રાખ્યું છે, જે કૃષિ કાર્ય દરમિયાન વીજળીના અભાવે ઉત્પાદન પર અસર ન થાય. આ યોજનાથી પરંપરાગત વીજળીના સ્ત્રોતો પર આધાર ઓછો થશે અને સોલાર એનર્જીનો ઉપયોગ વધશે. પછીનો ક્વેશ્ચન, ભારતનો પહેલો એન્ટીપેસ્ટિસાઇડ બોડીસ્યુટ કયા નામથી ઓળખાય છે? એમાં આન્સર આવશે કિસાન કવચ. કિસાન કવચ એ ભારતનો પહેલો એવો બોડીસ્યુટ છે જે પેસ્ટિસાઇડ સામે રક્ષણ આપે છે. તેનો ઉપયોગ ખેડૂતોને હાનિકારક રસાયણો સામે સુરક્ષા આપવા માટે થાય છે. પછીનો ક્વેશ્ચન, ભારત સરકારે ક્યારે નવા ક્રેડિટ ગેરંટી યોજના શરૂ કરી? એમાં આન્સર આવશે ડિસેમ્બર 2024. ભારત સરકારે ડિસેમ્બર 2024માં નાના અને સીમાંત ખેડૂતો માટે પાક પછીના નાણાકીય સહાય માટે નવી ક્રેડિટ ગેરંટી યોજના શરૂ કરી. પછીનો ક્વેશ્ચન, ભારત સરકારે ક્યારે કૃષિ લોન માટેની ગેરંટી મુક્ત મર્યાદામાં વધારો કર્યો? એમાં આન્સર આવશે 14 ડિસેમ્બર 2024. ભારત સરકારે 14 ડિસેમ્બર 2024ના રોજ કૃષિ લોન માટેની ગેરંટી મુક્ત 1.6 લાખથી વધારીને 2 લાખ કરી. આ નિર્ણય 1 જાન્યુઆરી 2025થી અમલમાં આવ્યો. પછીનો ક્વેશ્ચન, માલવા કેનાલ પ્રોજેક્ટ કયા રાજ્યમાં અમલમાં મૂકવામાં આવ્યો છે? એમાં આન્સર આવશે પંજાબ. માલવા કેનાલ પ્રોજેક્ટ પંજાબ રાજ્યમાં કૃષિ ઉત્પાદન વધારવા માટે શરૂ કરવામાં આવ્યો છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.